ધોરાજીથી જેતપુર જતા હાઈવે માર્ગ પર ભૂતવડ ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત। ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી એક સવારી રિક્ષાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ગોથા ખાઈને પલટી મારી ગઈ। રિક્ષા પલટી ખાઈ જતા તેમાં સવાર કુલ 4 વ્યક્તિઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા, જેમાં 50 વર્ષીય શોભાબેન વલ્લભભાઈ સોંદરવા નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અકસ્માત સર્જાતા જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા। બનાવમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની હાલત વધુ નાજુક અને ગંભીર જણાતા તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો। પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી તજવીજ હાથ ધરી। અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી રિક્ષા પલટી મારવા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી।